ओ कालिया तेरा क्या होगा કેવું ચાલે આમ? બસ મજા 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 મજા. બાજરીના રોટલા ને ચણાનું શાક છાશ જય દ્વારકાધીશ. ખેબારાનો દમ વખણાયા છે, ઘૂઘરા ખાવા આયા છે. બે ડીશ ખાલી બે બાવળી આવી ગયો આડો. જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણા સંઘનો 10મો દિવસ છે અને આજે આપણે જવાનું છે ઠેબારાનું જા. ઠેબા પગતા ઠેબા આવી જાય છે, પણ તો આપણે ચાલીશું. તો સવારમાં આપણે નીકળી ગયા છીએ ચાલતા. આપણા સંઘના યાત્રિકો પણ આગળ છે, પાછળ છે અને એનો નજારો તો તમે જોઈ શકો છો. પવન ચક્કી, ઓહો ખતરનાક નજારો છે ભાઈ. તો ચલો આપણે ધીમે ધીમે ચાલીએ. આગળ નાસ્તો બાસ્તો હોય તો નાસ્તો કરી લઈએ, હોલ્ડ મારી લઈએ. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. તો ભાઈ આ આપણા અજયભાઈ છે, એ આપણને સુખનો સૂરજ બતાવી રહ્યા છે. તો જોઈ લો. બાવળી આવી ગયો આડો. જય દ્વારકાધીશ. હા ચલો તો આપણે હવે ધીમે ધીમે ચાલીએ. ચલો આપણે હવે પહેલાં હોલ્ડ મારી લઈએ. અને અહીંયા આપણા સંઘના યાત્રિકો પણ બેઠા છે બધાય. જયરણ છોડ. હા હા બધા નાસ્તો કરો છો, આપણે પણ નાસ્તો કરી લઈએ. ચલો ફાફડા હારા હા, મસ્ત ને મહેશ કાકા? ફાફડા હારા હા ને? તો ચલો આપણે પણ નાસ્તો કરી લઈએ. તો ચલો આપણે ગરમા ગરમ ફાફડા લઈ લઈએ. હવે આપણે ખાઈ લઈએ. પહેલા બહુ ટેસ્ટી લાગે છે. કેવા છે ભાઈ ફાફડા? ફૂલ ટેસ્ટી. તો ચલો આપણે ભાઈ ગરમા ગરમ નાસ્તો કરી લીધો. ચટણી મફતમાં મળી એટલે આપણે બહુ ખાઈ લીધી એટલે તીખું લાગ્યું. ઠંડુ કરવું પડ્યું. સવારમાં માઝા સોડા લઈ લીધી છે. અને આપણા અશોક કાકા પણ સ્પ્રાઇટ લઈને આવી ગયા છે એમના માટે. ને આપણા સંઘના યાત્રિકો પણ બધા બેઠા છે. અમારા અજયભાઈ તો તિસ્કારા બોલાવતા હતા અત્યાર સુધી. ને અહીંયા મારા મમ્મી માઝા પીવે છે, મારા પપ્પા માઝા પીવે છે ઘરમાં. ને દાદા અમને ચા પાણી કરીને બેઠા છે ભાઈ, થાકીને હોલ્ડ માર્યો છે એમને પણ. આપણા પપ્પાને બહુ તકલીફ પડી છે બાપાને. હા લઘુ ચોટી છે, આરામ કરે. જય દ્વારકાધીશ. ચલો હવે આપણે ધીમે ધીમે ચાલવા માંડીએ ઉતારા તરફ. અને આપણી સાથે પાછળ આપણા રાહુલ દાદા આવે છે, ઉધાલાલ બનાવતા અને બાપુ. તો ચલો આપણે એમની સંગાત સાથે જઈએ. તો ચલો આપણે હવે ઉતારા પહોંચી ગયા છીએ. અહીંયા આપણા યાત્રીઓ બેસી ગયા છે ભાઈ. જમી લીધું? જમીને બધા બેઠા છે ને આપણે હજી જમવાનું બાકી છે. તો ચલો આપણે પણ જમી લઈએ. અને યાત્રીઓ તો ભાઈ બધા જમીને બેસી ગયા છે. અને ચલો હવે આપણે પણ જમી લઈએ. જમવામાં શું શું છે જોઈ લઈએ. પહેલાં તો બાજરીના રોટલા, ઘઉંની રોટલી, ડુંગળી, શાક શેનું હા ભાઈ? ચણાનું શાક છે ભાઈ, ભાત, છાશ. તો ચલો હવે આપણે પણ જમી લીધું છે. અને અહીંયા બધા યાત્રીઓ આરામ કરે છે તો આપણે પણ આરામ કરી લઈએ. અને વનરાજભાઈ એમના કાકાના ભાઈ પગ માલિશ કરે છે. પગ ફ્રેશ કરી નાખો હો ભાઈ. માલિશ કરે. ચલો હવે આપણે પણ આરામ કરી લઈએ ઘડી. આપણા દોલા કાકા ભાઈ પગ લાંબા કરીને બેસી ગયા છો. બોલો કેવું ચાલે આમ? બસ મજા 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 મજા. હાલવાની મજા આવે ને? હા મજા આવે. એક નંબર. ચશ્મા મસ્ત રાખો હો. અને એમનો પરમ મિત્ર ભાઈ રોહિતભાઈ એમની જોડે બોડીગાર્ડ ઘોડે રહેશે. અને ભાઈ આપણા જગા કાકા સંઘના યાત્રીઓને મોજ કરાવે છે. તો એ અહીંયા અત્યારે આરામ કરવા બેસી ગયા છે. બેઠા છીએ અને બધાએ બાજરીના રોટલા ને ચણાનું શાક છાશ હા ભાત ખાઈ બાઈને બધા આરામ કરે છે. હવે ઘડી ખોરા નીકળવી છે અમે. બરાબર. ગણપતિ ઉપર જવાનું છે. ગણપતિ ઉપર અમારે જવાનું છે. બરાબર. એમની સાથે પણ જયેશભાઈ પણ બેસી ગયા છે ભાઈ. 300 કિલોમીટર ચાલીને આવ્યા છે અને 1 કલાક ડિસ્કો કરી છે રોડ દિલ્હી. વાહ દિલ્હી ભાઈ. સંઘના યાત્રીઓને મોજ કરાવો હો ભાઈ. ચલો હવે આપણે આરામ કરીને નીકળી ગયા છીએ ઉતારાથી. તો હવે આપણે જઈશું ગણપતિ દાદાના દર્શન કરવા, જ્યાં ગણપતિની મૂર્તિ આવે છે મોટી. તો આપણે ત્યાં જઈને મળીશું ભાઈ. આપણે ગણપતિ દાદા જોડે પહોંચી ગયા છીએ ડુંગરા ઉપર. એનો નજારો તો જુઓ. અને આપણા જયેશભાઈ ક્યારે આવી ગયા છે, દેખાતા નહીં. તડકો સામે આવે એટલે. તો આપણે પણ પહોંચી ગયા અને નજારો તો એક નંબર લાગે. તો અહીંયા ગણપતિ દાદાની મોટી મૂર્તિ છે, જોરદાર. અને આપણા જયેશભાઈ
ઉંદરડાના કાનમાં કંઈક કહેશે એમની ખાનગી વાતો ખાનગી વાતો કહી દીધી છે. જો ગણપતિ દાદાની મૂર્તિ ભાઈ ખતરનાક લાગ્યો. દેખાવો ગણપતિ બાપા કેટલા મોટા છે. બહુ જબરજસ્ત મૂર્તિ છે મોટી. આ એનો નજારો તો ભાઈ એક નંબર લાગો. ગણપતિ દાદાની મૂર્તિ એક નંબર લાગે અને પવન ચક્કી જોરદાર વ્યૂ આવો ભાઈ અહીંનો. તો આપણે ફોટા બોટા તો પાડી લીધા. તો હવે આપણે જઈએ ગણપતિ દાદાના મંદિરે. ગણપતિ બાપ્પાના મંદિરે આવી ગયા છીએ. તો ચલો પહેલાં દર્શન કરી લઈએ. અને અહીંયા ઝાડવામાં ગણપતિ બાપા છે ભાઈ. ચલો આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ. વાવ, એક નંબર મૂર્તિ છે ભાઈ ગણપતિ દાદાની. ચલો હવે આપણે ગણપતિ દાદાના ફોટા પાડી લીધા, શૂટિંગ કરી લીધું. હવે આપણે નીકળીએ આપણા ઉતારા તરફ. અને આપણા સંઘના યાત્રિકો પણ હજી ગણપતિ દાદા જોડે છે. તો ચલો હવે આપણે નીકળીએ. આપણે ઠેબા પકવાનું છે ધીમે ધીમે ઠેબા ખાતા ખાતા. ધરમસિંહભાઈ આવી ગયા છે ડાલુ લઈને એમનું. જય દ્વારકાધીશ. તો ચલો હવે આપણે નીકળીએ. અને ભાઈ અહીંનો રસ્તો એક નંબર છે. આ બીજો રસ્તો છે જ્યાંથી આપણે ચડ્યા હતા, પણ આપણે શોર્ટકટ પકડ્યું છે આપણા ઉતારા તરફ જવા માટે. જયેશભાઈ ધીમા ધીમા ચાલજો. એક નંબર રસ્તો, ખતરનાક નંબર નજારો છે અહીંયા. વાવ ભાઈ, ફરીને એકવાર ફોટોશૂટ કરવા માટે આપણા માટે મસ્ત લોકેશન આવી ગયું છે. તમે જોઈ શકો છો, એક નંબર હો ભાઈ. તો ચલો આપણે 2-3 ફોટા પાડી લઈએ, પછી આગળ ચાલીએ. તો ચલો આપણે હવે થાકીને ઓલ્ડ મારી લીધું છે. થોડુંક ગળું સુકાઈ ગયું, ઠંડુ કરી લઈએ. આપણી સાથે સંઘના યાત્રિકો પણ છે બધાય. અને આપણા આજે ભાઈ થાકીને સુઈ ગયા છે ભાઈ ખાટલામાં. 8 વિક્રમ રાઠોડ. તો ચલો આપણે પેલા સોડા વડા પી લઈએ. ચલો હવે આપણે ઓલ્ડ મારી લીધો છે, સોડા વડા પી લીધા. હવે આપણે નીકળીએ. અજયભાઈ ને બધા આપણે હાર્યા છે ભાઈ. ચલો ચલો ભાઈ, તો ચલો આપણે નીકળીએ હવે. 1000 years later. ओ कालिया तेरा क्या होगा? 50-50 गांव दूर रहता है गब्बर. ओ माँ कहती है बेटा सुजा गब्बर आएगा. ચલો ભાઈ, આપણો બીજો ઓલ્ડ થઈ ગયો છે. આપણા યાત્રીઓ પણ અહીંયા નાસ્તો કરે છે બધાય. પડાકા ખાય છે. જય રણછોડ. તો ચલો હવે આપણે અહીંયાથી ઉતારો 1-2 કિલોમીટર હજુ રહ્યો છે. તો ધીમે ધીમે જઈશું, આપણે કંઈ ઉતાવળ નથી, બરાબર. તો ફાઇનલી આપણે ઉતારા પહોંચી ગયા છીએ. અને નહીં ધોઈને આપણે ઠેબા ગામમાં જઈએ છીએ. હવે નાસ્તો બાસ્તો કરીએ કંઈક. આપણે આવી ગયા છીએ ઠેબા ગામમાં. અહીંયા ભાઈ ભાજી કોને એક નંબર મળે છે અને ઘૂઘરા ફેમસ. રાજુ કાકા ખાય છે આપણા ધરમસિંહભાઈ. મેરા તો લે એક નંબર ઘૂઘરા, એક નંબર ને. હા, વિક્રમ રાઠોડ. ચલો ભાઈ આપણે જઈએ હવે આપણા ઉતારા બાજુ. આપણે પણ ખાઈ લીધા ઘૂઘરાઓ, એક નંબર હતા ભાઈ. પણ ઘૂઘરા ખાવા આવ્યા છે ભાઈ. ઠેબારાનો દમ વખણાયા છે, ઘૂઘરા ખાવા આવ્યા છે. 2 ડીશ ખાલી, 2 ડીશ, બરાબર. આપણે આપણા ઉતારા પહોંચી ગયા છીએ. હવે આપણે જઈએ આપણી પથારીએ, આરામ કરીએ ઘડીક, પછી દ્વારકાધીશની આરતી કરીશું. અને આપણા સંઘના યાત્રિકો આપણા વનરાજભાઈ બધાને તૈયાર થઈ જાય છે ભાઈ. મારું પહેલા પહોંચી જાય છે. હાલી હાલી માં સંપલ કહી ગયા. હાલી હાલી કહી ગયા છે. આપણો 10મો દિવસ છે. સવારનો નાસ્તો પેટાવાળા કાંતિભાઈ નટવરભાઈ તરફથી મળે છે. બપોરનો દ્વારકાધીશ આશ્રમ ની જગ્યામાં ભગવાનનો ભોજન રૂપી પ્રસાદ પેટાવાળા ગામના જગદીશભાઈ ફલજીભાઈ તરફથી મળે છે. અત્યારનો ઠેબા રણોજામાં ભગવાનનો ભોજન રૂપી પ્રસાદ રસોડું પેટાવાળા ગામના મહેશભાઈ અમરસંગભાઈ તરફથી મળે છે. સારી તંદુરસ્તી બક્ષે અને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના.
દ્વારકાધીશની આરતી પતી જઈ છે અને આપણે બેસી ગયા છીએ જમવા. તો ચલો પેલા જમી લઈએ. બધા સંઘના યાત્રિકો બેસી ગયા છે અને આપણા દશરથભાઈ ચીકાજીભાઈ બંને સાથે બેસી ગયા છે. પરમ મિત્ર દાઉદ અને અમારા રોહિતભાઈ કહે છે કે ચીકાજીનું નામ દાઉદ છે, પણ એવું ના કહેવાય, ચીકા દાદા કહેવાય આપણા માટે. તો ચલો આપણે પહેલા જમી લઈએ. આપણે જમી લીધું છે, હવે આપણે ઘડીક આરામ કરી લઈએ અને સવારમાં જામનગર વટવાનું છે આપણે, એટલે શાંતિથી સુઈ જઈશું. અને આપણા જગા કાકાએ ભાઈ ફૂલ મોજ કરાવી હો સંઘમાં. અને વનરાજભાઈ ફૂલ મોજ ભાઈ. તો ચલો આપણે હવે સુઈ જઈએ, સવારમાં જામનગરમાં મળીશું. અને આપણી ચેનલને ભાઈ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. બરાબર જયેશભાઈ? બરોબર.